વિરમગામ તાલુકામાં ભારે વરસાદને લઈને ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો. પૂરના પાણીને લઈ વિરમગામના વેપારીઓને પણ ભારે નુકસાન થયું. પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે સહાય ચૂકવવાની માંગ કરી. વરસાદની સ્થિતિને લઈ પૂર્વ એમએલએ લાખાભાઈ ભરવાડે નિવેદન આપ્યું. સરકાર સત્વરે નુકસાનીનો સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. ખેતરોમાં પાણી ના ભરાવાને કારણે પાક સંપૂર્ણ નષ્ટ થયો છે. તંત્ર દ્વારા કરાયેલી પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે. અમદાવાદના વિરમગામમાં સર્વે કરી ખેડૂતોને સહાય આપવાની અત્યારે લોકો માંગ કરી રહ્યા છે. વેપારીને પણ ભારે નુકસાન થયું છે. વિરમગામના પૂર્વ એમએલએની મોટી માંગ છે. તેમનું કહેવું છે કે સતત વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયું છે. ખેડૂતોને નુકસાન થયું છે. વેપારીઓને પણ નુકસાન થતા તેમને સહાય ચૂકવવામાં આવે. જે કંઈ નુકસાન છે એ નુકસાનનું વળતર યોગ્ય રીતે મળે. સાથે મારે કહેવું છે કે અહીંયા વિરમગામ ટાઉનની વાત કરીએ તો પ્રી મોન્સૂન પ્લાન તંત્ર તરફથી કે નગરપાલિકા તરફથી જે કરવામાં આવ્યો એ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ચોમાસા અગાઉ જો પાણીના નિકાલ માટે ગટરો સાફ કરવામાં આવી હોત, એના યોગ્ય પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ નુકસાન કદાચ ના થાત. બીજું કે ગામડાઓમાં ખાસ કરીને નળગાંઠાની વાત કરું તો ઘોડા ફીડર અમારી આવેલી છે. એ ઘોડા ફીડર અંગ્રેજોના ટાઈમથી બનેલી છે અને એ ઘોડા ફીડરમાં ચોમાસામાં અવારનવાર એ કેનાલ ફૂટવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. અનેક ગામોના ખેડૂતો એના લીધે તારાજ થાય છે અને પાક નિષ્ફળ થાય છે. ત્યારે સરકાર પાસે મારી માંગણી છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ મારી માંગણી રહી છે અને મારી રજૂઆતો પણ હતી કે આ ઘોડા ફીડરને ઊંડી કરવામાં આવે, એને પાકી કરવામાં આવે, જેના કારણે વધારાનું ચોમાસાનું પાણી જે કડી તરફથી આવે છે એ પાણી પણ નળ સરોવર સુધી પહોંચી જાય. આ પણ મારી માંગણી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ પાણી ઓછું થશે ત્યારે રૂબરૂ મુલાકાત કરીને પણ આ નુકસાન જે થયું છે એનો તાગ મેળવીને તંત્ર પાસે યોગ્ય રજૂઆત કરીશું. પણ હાલ તો આનો યોગ્ય સર્વે કરીને જે કંઈ નુકસાન મારા મત વિસ્તારમાં થયું છે એ નુકસાનનું વળતર આપવામાં આવે એવી સરકાર પાસે મારી માંગણી છે.